જાહેરમાં લખ્યું છે ગરીબોની સરકાર છે, યુવાનોની સરકાર છે, મહિલાઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે. જાહેરમાં બોલે છે. તમારા જ વિસ્તારની અંદર સૌથી વધુ મત ધરાવતું કોંઢ ગામ છેલ્લા 30 દિવસથી આ હાઈ ટેન્શન લાઈન બાબતે લડી રહ્યું છે. તમારા જ મત વિસ્તારની અંદર અને 6000ની લીડથી તમને ગાંધીનગર મોકલ્યા છે. કોંઢ ગામ તમને દેખાતું નથી, નજરમાં હજી સુધી આવ્યું નથી. જેતપર ગામ નજરમાં 2 દિવસમાં આવી ગયું. તમે તો ચિઠ્ઠીના ચાકર છો, તમને કોકે ઓર્ડર કર્યો હોય છે, ઓર્ડરના આધારે તમે ત્યાં મળવા ખેડૂતોને ગયા હતા ને અમારા જ મતના કારણે તમે ગાંધીનગર પહોંચ્યા છે. જે જેતપરની અંદર ગામમાં પરિસ્થિતિ બની એ જ પરિસ્થિતિ કોંઢ ગામની અંદર પડી હતી કે ખેડૂતોને ધસડીને ડિટેન કરવામાં આવ્યા હતા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારે તમને કોંઢના ખેડૂત કેમ યાદ ન આવ્યા? અત્યારે તમારા ઉપરના સાહેબે તમને ઓર્ડર કર્યો હશે એટલે તમે ત્યાં જેતપર ગામે ગયા. આપ સાહેબ શ્રી મત લઈને હજી સુધી તમે ક્યાંય દેખાણા નથી. ખાલી તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ને ત્યારે તમે તમારા ભાષણ કરવા માટે આવો છો કોંઢ ગામની અંદર, ખાલી તમે મત લેવા આવો છો. કોંઢ ગામની અંદર અત્યારે તમે એક વિકાસનું કામ કરીને બતાવ્યું હોય તો અમને જાહેર કરો. કાંતિ અમૃતિયાની જેમ બીજા એક બેશરમ ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા. તમે બેશરમની જગ્યાએ બીજું કંઈ ના લેતા, કારણ કે બેશરમ એટલા માટે કારણ કે તે સુરેન્દ્રનગરમાં જે કોંઢ વિસ્તાર છે જ્યાં ખેડૂતો પોતાનો વિરોધ કરી રહ્યા છે ત્યાંના ધારાસભ્ય છે. પણ ત્યાં નહીં ગયા, તે ક્યાં ગયા? જેતપર ગયા, મોરબી ગયા. એમને ખબર છે અહીંયા આવે તો કદાચ એમની પણ સર્વિસ થઈ શકે એવી હતી. લોકો નારાજ છે, એમની હિંમત ન થઈ એટલે ત્યાં ગયા. હવે ત્યાંના ખેડૂતો અપીલ કરી રહ્યા છે પ્રકાશભાઈને કે તેઓ પણ આવે. હું એટલા માટે મેં શરૂઆતમાં કરી કે બેશરમ છે, કારણ કે પેલું ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવી વાત છે આ. ત્યાં ગયા, તેમણે વાત કહી કે વિકાસની વાતો કરી, તેમની ખેડૂતોને લાભની વાતો કરી, કાયદો અને વ્યવસ્થાની વાતો કરી, જાણે અદાણીની ચમચાગીરી કરતા હોય તેવું લાગ્યું. પણ હવે અહીંયાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તો આવે. એટલું જ નહીં, તેમને પણ સમજાવે, મિટિંગ કરવા તૈયાર છે. પણ પ્રકાશ વરમોરા સાહેબ, મને લાગે છે તમે ભલે પૈસા કમાઈ લીધા હોય પણ લોકોના દિલમાં તમારી ઇજ્જત ઉતરી ગઈ છે. એક કોળીની થઈ ગઈ છે, એક કોળી. હું શું કહું છું, એક કોળીની તમારી ઇજ્જત થઈ ગઈ છે. અને જો તમારામાં દમ હોય તો તમે કોંઢ આવો, ખેડૂતો સાથે મુલાકાત કરો, સમાધાન કરો. જે વાતો તમે જેતપરમાં કહી છે, એના ખેડૂતોને કહી છે, આશ્વાસન કહી છે, એ આશ્વાસનો આપો. પણ આવો, એ ખેડૂતો તમને મળવા માંગે છે, તમારા પ્રતિનિધિ છે, ભાજપનું ગામ છે, તમને વોટ આપ્યું છે. પણ મજાલ છે તમે ત્યાં જાઓ, તમારામાં હિંમત નથી, કારણ કે તમને ખબર છે કે અંદરથી તમે બહુ ઉજળા નથી. એ હકીકત છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે પ્રકાશ વરમોરા ત્યાં જે ડંફાસો મારતા હતા જેતપરમાં એ શું હતું અને ખેડૂતો હવે જે કોંઢના એ શું કહી રહ્યા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઝાલા શક્તિસિંહ. આજે આપણે વાત કરવી છે કે કોંઢ ગામે છેલ્લા 30 દિવસથી આપણે હાઈ ટેન્શન બાબતે લડી રહ્યા છીએ. ત્યારે આજે એક વાત નવાઈની સામે આવી છે અને આપણા ધારાસભ્યને પણ અભિનંદન આપવા છે. કારણ એ કે ઘરના છોકરા ઘંટી ચારે અને બહાર આંટો દેવા ગયા છે. અને એટલા માટે કે આજે જેતપર ગામે, મોરબી જિલ્લાનું જેતપર ગામ છે, ત્યાં હાઈ ટેન્શન બાબતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેને મળવા માટે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ ગયા હતા ખેડૂતોના વારે. તે માટે અમે
પ્રકાશભાઈને અભિનંદન આપીએ છીએ. અને વાત કરીએ તમારું કંઈ હાલતું નથી ને તમે ચિઠ્ઠીના ચાકર છો, તો તમને કોને ઓર્ડર આપ્યો અને તમને કોને કહેવામાં આવ્યું કે તમે જેતપર ગામ જાઓ અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરો? તમારા જ વિસ્તારની અંદર સૌથી વધુ મત ધરાવતું કોંઢ ગામ છેલ્લા 30 દિવસથી ના હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યું છે. તમારા જ મત વિસ્તારની અંદર અને 6000ની લીડથી તમને ગાંધીનગર મોકલ્યા છે. કોંઢ ગામ તમને દેખાતું નથી, નજરમાં હજી સુધી આવ્યું નથી. જેતપર ગામ નજરમાં 2 દિવસમાં આવી ગયું. તમે તો ચિઠ્ઠીના ચાકર છો, તમને કોકે ઓર્ડર કર્યો હોય છે, ઓર્ડરના આધારે તમે ત્યાં મળવા ખેડૂતોને ગયા હતા ને અમારા જ મતના કારણે તમે ગાંધીનગર પહોંચ્યા છો. તો વાત આમાં નવાઈની લાગે છે કે અમે મત દીધા એ અમારી ભૂલ. હજી સુધી તમે ખેડૂતો ફોન કરે છે કોંઢ ગામના, તેનો ફોન તમે પણ રિસીવ કરતા નથી. અને 30 દિવસથી લડાઈ કરીએ છીએ પણ તમારો એક પણ ફોન, સિંગલ ફોન કોઈ ખેડૂત ઉપર આવ્યો નથી અને તમે રૂબરૂપ સ્થળ ઉપર નથી આવ્યા. કોંઢ ગામની જે પરિસ્થિતિ છે, જે જેતપરની અંદર ગામમાં પરિસ્થિતિ બની, એ જ પરિસ્થિતિ કોંઢ ગામની અંદર પડી હતી કે ખેડૂતોને ધસડીને ડિટેન કરવામાં આવ્યા હતા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારે તમને કોંઢના ખેડૂત કેમ યાદ ન આવ્યા? અત્યારે તમારા ઉપરના સાહેબે તમને ઓર્ડર કર્યો હશે એટલે તમે ત્યાં જેતપર ગામે ગયા. તમારા જ વિસ્તારની અંદર આ બધું થાય છે, ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય છે, ખેડૂત ઉપર ડિટેન કરવામાં આવે છે ધસડીને, તો તમને કેમ નથી દેખાતું? આ સવાલ પ્રકાશભાઈ મીડિયાના માધ્યમથી અમે તમારી પાસે માગીએ છીએ. તમે આજ જેતપર ગામે ગયા છો તો હવે અમે કોંઢ ગામના તમામ ખેડૂતો એવી અપેક્ષા રાખીએ છીએ કે કાલ તમે કોંઢ ગામ પધારો. અમે આશા એવી રાખીએ છીએ કે મીડિયાના માધ્યમથી ને વિડીયોના માધ્યમથી તમારી પાસે અપેક્ષા એવી રાખીએ છીએ કાલ 9 વાગે કોંઢ ગામના ખેડૂતોની જે પીડિત ખેડૂત છે તેની મુલાકાત લો. અને તમે આજે જેતપુરની અંદર વાત કરતા હતા કે આપણે કોંગ્રેસ ભાજપ કરવું નથી અને ઘીના ધામમાં ઘી મળી જશે. સાહેબ, અમારે કોઈ નથી આપના નેતાને બોલાવવા કે નથી કોંગ્રેસના નેતાને બોલાવવા. આપ સાહેબ શ્રી મત લઈને હજી સુધી તમે ક્યાંય દેખાણા નથી. ખાલી તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ને ત્યારે તમે તમારા ભાષણ કરવા માટે આવો છો કોંઢ ગામની અંદર, ખાલી તમે મત લેવા આવો છો. કોંઢ ગામની અંદર અત્યારે તમે એક વિકાસનું કામ કરીને બતાવ્યું હોય તો અમને જાહેર કરો. એક પણ ખાતમુહૂર્ત તમે તમારા હાથે કર્યું હોય તો કોંઢ ગામની અંદર. એટલે મહેરબાની રાખો અને કાલ પધારો. અમે તમને મીડિયાના માધ્યમથી તમને આમંત્રણ કરીએ છીએ, કાલ તમે કોંઢ ગામ પધારો. જય કિસાન મિત્રો. જે છે સહિત ભાજપના જે ધારાસભ્યો છે એ અને પ્રકાશ વરમોરા પણ જે રીતે ત્યાં ગયા નથી જઈ રહ્યા કોંઢ ગામમાં, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટાગ્રામ પેજ અને જે ફેસબુક પેજ છે તેને પણ તમે જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.